શું કહે ધનુ? મારવાનું બેટા લાડ ઓય હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનવીએ સવારમાં ચાંદીની રિંગ ટીકાઈ છે, એ બી ડાયમંડ વાળી, લવ ડાયમંડ. હે કોણ આપી? કોણ લાવ્યું? કોણ લાવ્યું તો કે બહાર લાવ્યા હતા? મમ્મી અત્યારે વળી તડકો ખાવા બેઠી. ના તો ખાવા બેઠી એમ કે ના તડકો જ કહેવાય. ખાવા બેઠી ગરમીમાં એસી ચાલુ હોવા છતાં વળી બહાર બેસે. પછી કે મને ગરમી લાગે ને એકચ્યુઅલમાં યાર ખરેખર બહુ ગરમી વધારે પડતી થઈ ગઈ છે. નહીં કોઈ શું કઈ તારીખનું મુહૂર્ત કાઢ્યું? અષાઢી બીજને એકમ લેખના પહેલા દિવસો જવાના એટલે ચલો 3 દાડામાં રજા રાખવાની છે, હે ને? રાખીશ તો ઠીક છે, ના રાખે ના રાખવી જ પડશે ને. આ બી અમદાવાદમાં રથયાત્રા હોય છે એટલે રથયાત્રામાં જવાય એવું કાંઈ છે નહીં, કારણ કે બધું માર્કેટ બી સુમસામ હોય એટલે કાંઈ મતલબ નથી. તો 3 દાડા ઘરે રહી જઈએ તો કંઈક ટેકો થાય, ત્યાં આગળ કામકાજ કરાવીએ. ફર્નિચરનું કામકાજ બધું અત્યારે પૂર જોશમાં ચાલુ છે. એ પતે પછી કલરવાળાનું કામકાજ ચાલુ થશે, પછી નાનું મોટું ટચઅપનું થશે, પછી ટીવી ફિટિંગ કરવાનું, આ તે બધું કામ ચાલુ થવાના. એટલે 26 તારીખે મુહૂર્ત રાખ્યું છે. 26 તારીખે શુક્રવારે અને હવનને બધું ના પાડીશ. ગણેશ ચતુર્થીના દિવસે જ ગણેશ ઠાકોરને કરીશું ત્યારે જ હવન કરાવશે એવું લાગી રહ્યું છે. બધા રાજ્યો બેઠા હતા કે ભાઈ તો વાસ્તુ કંઈક કરો તમે, કહેવાય લાડવા ખાવા આવીએ એમ કેરી પેક કરજો. ચલો ભાઈ છેલ્લી સિઝનની કેરીઓ ખાઈ લઈએ, પછી હવે કેસર મળવાની નહીં, જ્યાં સુધી મળે ત્યાં સુધી ખાઈશું. ના કે પછી હાપુસ જિંદાબાદ છે, મસ્ત પાકી પણ ગઈ છે અને કેરીઓ ઓછી પણ થવા લાગી. લે ખોલ્યા સિમ પાકી કેરી અને ઓટોમેટિક પાકી તમારે ખાલી ડુંગળી મૂકી દી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રીંગણ બટાકાની સબ્જી બનાવીશું. આનામાં વલિયારી, તજ, લવિંગ અને તમાલપત્ર, કઢી પત્તા, સિંગદાણા, લીલા મરચાં અને ટામેટાં આપણે લગ્નમાં આજે ખાઈએ એવી રીતે શાક આપણે બનાવીશું. આજે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. ક્યારેક આવું બનાવી ખાવું જોઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હળદર, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, સરસ મસાલો આપણો સોતે થઈ ગયો છે. જે આપણે રીંગણ બટાકા સુધારી રાખ્યા તે નાખવાનું. સરસ બધું મિક્સ કરી દઈએ. મિર્ચ મસાલા થવા દઈએ. થોડાક નાખી દઈએ ધાણા અને થોડું નાખી દઈએ પાણી. મેં છોલીને રીંગણા એટલે નાખ્યા કે કોઈના હાથમાં રીંગણ ના આવે અને રીંગણ કાઢે નહીં, એટલે અમારા ઘરમાં રીંગણ કોઈ ખાતું નહીં.
એટલે મેં છોલીને નાખ્યા. એમાં થોડીક આપણે ખાંડ નાખીએ, 2 સીટી મારી દઈએ તો આપણે રીંગણ બટાકાની સબ્જી થઈ જાય તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી સબ્જી કેવી લાગે. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંધા રસોડામાં આપનું સ્વાગત છે. આજે ડુંગળી બટાકાની સબ્જી બનાવીએ. ટામેટા, લસણ, લીલા મરચાં, તમાલપત્ર, સાથે મસાલા કરીએ. મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, મસાલા થઈ ગયા. આપણે જે ડુંગળી બટાકા કરી નાખ્યા તે નાખી દઈએ. સરસ બધું મિક્સ થઈ ગયું છે. થોડું અંદર પાણી નાખી આપણે રસાવાળી સબ્જી સરસ બનાવીશું. 2-3 સીટી મારી દઈ તો આપણી થઈ જશે સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ અમારે. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે અને આજે ખૂબ જ એવી મોટી દુર્ઘટના થઈ છે. 42 આસપાસના લોકોનું મૃત્યુ થયું છે અને ખૂબ જ મોટી દુર્ઘટના કહેવાય. એમાં એક રાહતના સમાચાર એવા આવ્યા કે એક વ્યક્તિ જીવતો માણસ બહાર આવ્યો છે. બરાબર. ઓ વાવ. જેટલા બી પ્લેન ઉડે છે ને એ મારા ઓફિસથી એક્ઝેક્ટ ઉપરથી જ જાય છે. એક્ઝેક્ટ હારું છું તમારા ઓફિસ આવે કેસ થયું ના થાય બેટર. બહુ દુઃખદ ઘટના અમને નુકસાન પહોંચે અને આનું શું રીઝન છે એનું ટેકનિકલ ને બધું શોર્ટ ટાઈમ આપણે બધાને જાણવા મળશે. આઈ હોપ કે ભાઈ હજુ કદાચ છીવતા હજુ લોકો નીકળે, મતલબ નીકળે મીન્સ ટ્રીટમેન્ટ ચાલુ, કારણ કે ઓફિશિયલી ડેટા આ લોકોએ નથી બધાને આપ્યા. એ ચકુડી જો અમારી બાબા છે ને એના 500 એકદમ હા દેશે તો પાછળની એ એવું ના કરે તમે. અને મસ્તી ચડી સર મારી નાની નાની મિયાવ મિયાવ, તું નાની નાની મિયાવ હે એ બેટા. તું સ્કૂલે ટ્યુશન ગઈ હતી આજે? મને કેમ એ એમ કરાય, એમ કરાય? મસ્તી ચડી જશે સર મસ્તી. એ વાગ્યો વાગ્યો ચખસ ઓલરેડી આ બધા ખાલી પબ્લિક છે. બધા લોકોના પબ્લિકને મહેનત કરવામાં તકલીફ પડતી હોય ખોટું આપણે ત્યાં આગળ જવું નથી, કારણ કે અહીંથી થોડુંક મેઘાનગરની આસપાસ મારે જગ્યા કામ હતું, ફેક્ટરી જવાનું હતું. હું જતો અમે પછી કેન્સલ કરી. લેડા પાછા જમવાનું 37 આના કરતા ઓછી છે. અત્યારે હું મોબાઈલ જોતો હતો, હું ઘરે આવ્યો એટલે ભણવાનું ચાલુ કર્યું. આના હે હેત ઓછી કહેવાય. હેત ઓછી હું આવેલા પછી ભણવાનું ચાલુ કર્યું ને તે બતાવવા માટે કે પાપા હું ભણું છું. હે આ ધનવી મને મારી દઈશું. જુઓ 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 તમે. સોરી કહી દે પપ્પા. સોરી પપ્પા. તો પાણી ઢોળાય. મસ્તી કરાય, મારું તનું મસ્તી કરાય. તમે કરો હું ક્યાંક મસ્તી કરીએ પપ્પા તો જમવા બેઠા. તે અહીંયા મસ્તી કરતી ને તો પાણી કોને ધોર્યું? તમે હિંચકો કોણ ખાતું તું પડદામાં? તમે તમે કોણ? એવી આ નામ શું? તમે નામ શું? બોલ. પાણી આપો હું લાફો મારે. કે પાણી દોરાય આ પાણી નહીં દેખાતું તને? ક્યાં ઢોળાય બતાવજો. શું છે? આ તો આટલું જ હવે કહેવાય. કેરી ના હતી આને. ચલ ચાલુ કર્યું. ચલો ભાઈ, હજુ બીજા દુઃખદ સમાચાર આવી રહ્યા છે. આ પ્લેનની અંદર ક્રેશમાં લગભગ 290 લોકોનું મૃત્યુ થયું છે.
લગભગ 290 લોકોનું મૃત્યુ થયું છે. કારણ કે સૌથી વધારે જે હતા ને એ નર્સિંગ સ્ટાફ ને ડૉક્ટરો ને બધા હતા. મચ્છર છે એ બધા હતા. અને મારા સિસ્ટર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોબ કરે છે. એમની સાથે મેં ખબર હતી પૂછ્યું શું અત્યારે સિચ્યુએશન છે. કારણ કે મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે. કારણ કે બધાને બોલાય તો ખરા, પરંતુ ઘણા બધા ડેડ બોડી હતી બરાબર. એટલે એનામાં કોઈ ટ્રીટમેન્ટ તો કંઈ થવાની છે નહીં બરાબર. જેટલા બી બીજા ઇન્જર્ડ હતા એ લોકોનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી, એટલે કોઈ તકલીફ નથી પડી. અને ખાસા બધા લોકોના મેસેજ પણ ચાલુ થઈ ગયા હતા બ્લડ માટેના બરાબર. તો ઘણા બધા લોકો દોડ્યા હતા પણ ખરા હોસ્પિટલમાં કે ભાઈ કોઈને બ્લડ જોવે તો મળી જાય. હા બેટા આવવાનું તે લોકોને મળે. અને બ્લડ બી કોઈને કામ ના આવી શક્યું કારણ કે દુર્ઘટના પણ બહુ મોટી હતી. અને અમિત શાહે એવું લખ્યું છે કે વધુ ગરમી હોવાથી કોઈને બચાવી શકાય નહીં. આ અકસ્માત છે, કોઈને રોકી શકે નહીં. અને લગભગ 59 સેકન્ડની અંદર આખું પ્લેન ક્રેશ થયું છે. ફક્ત 59 સેકન્ડમાં જેવું ટેક ઓફ થયું 59 સેકન્ડની અંદર પૂરું થયું. અને એક જોગાનું જોક છે આવું વાયા વાત મળ્યું છે, કન્ફર્મ નથી. જે પ્લેન ઉડી હતું ને જે પ્લેનનો નંબર હતો ને પર્ટિક્યુલર પ્લેનનો નંબર હોય છે બરાબર, એ વિજયભાઈ રૂપાણીનો ફેવરેટ નંબર છે. અને ઓલમોસ્ટ જે કોઈ સાધનો હોય છે એ પર્ટિક્યુલર નંબરના હોય છે. અને એ જ પ્લેનની અંદર એ જ પ્લેન નંબરમાં એવા બેઠા હતા ને એમાં આવો અકસ્માત થયો છે. આ વાયા વાત મળી એટલે તમને કહું છું, પછી ઓફિશિયલી હું ડિક્લેર ના કહી શકું. અને એક જ વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે. કોઈ મૃત્યુ હા જો આવ્યું, બસ મુજે બોલે સાચું આવ્યું છે. 1206 તેમના દરેક વાહનો નંબર 1206 તો નિધન પણ તારીખ પર આવેલું છે 12/6. એ જન્મ તારીખ 2 હતી. પ્લેન સીટ નંબર પણ 2 હતો. કોનો? વિજય રૂપાણીનો 12/6. આજે મૃત્યુ પણ 12/6 થયું છે બરાબર. બહુ દુઃખદ ઘટના કહેવાય આવી થયું છે. અને એમાં વિજયભાઈ રૂપાણીને પણ મૃત્યુના હજુ ઓફિશિયલી એવા કંઈ આન્સર નથી આવેલો. બાકી મીડિયામાં તો આવી જ ગયું છે કે ઓલમોસ્ટ બધા જ ઓફ થઈ ગયા છે. કે કોઈ જીવિત બી હોય તો ત્યાં સુધી મીડિયામાં આવી ગયું હોત. એક જ જીવિત બધા બેસેલા પણ બતાવ્યા હતા ને વિજય પણ તો જોયા હતા ના. એ છોકરીએ ફોટો પાડ્યો હતો, પાછળ બેઠા હતા તો એને સેલ્ફી ફોટો પાડ્યો હતો. એટલે વિજયભાઈ રૂપાણી દેખાણો. ચલો કે જેટલા બી બધા ઓફ થયા છે, મૃત્યુ પામે છે, બધાને આત્માને શાંતિ આપે. અને પરિવારને જેટલું દુઃખ આવી ગયું છે એને સહન કરવાની શક્તિ આપે. અને ખૂબ જ આ મોટી દુર્ઘટના છે. અને આ દુર્ઘટના એવી છે ને કોઈને રોકી જ ના શકે. મતલબ કહીએ ને કે બચાવવાનું કોઈ ઓપ્શન જ નહોતો. અને પાયલોટ પણ અનુભવી હતો, એવું નથી કોઈ નવું શીખ્યું હતું. એને 8000 હા 2 એન્જિન હતા. હવે એકચ્યુઅલીમાં શું પ્રોબ્લેમ થઈ છે એ તો હવે 10 થી 15 દિવસનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ થઈ છે. પણ ચલો એ તો મળ્યા. પણ એની સાથે જે બીજા ભાવિ જે ડૉક્ટરો હતા બરાબર, જેની એજ હશે 22 વર્ષ, 23 વર્ષ કે 25 વર્ષની એજ હશે, જે ડૉક્ટરનું સ્ટડી કરતા હતા, એ બિચારા જમવા માટે આવ્યા હતા અને ત્યાં આગળ આ દુર્ઘટના થઈ છે. એમાં લગભગ 40 થી 50 લોકો મરી ગયા એવા સમાચાર હજુ આવી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ આંકડો વધે નહીં. બાકી ઓફિશિયલી આંકડો આવ્યો છે 290 લોકોના મૃત્યુ થયેલા છે. બહુ મોટી દુર્ઘટના છે. અને અફવાનું બજાર એવું પણ ચાલતું હતું અમદાવાદની અંદર કે લાલ દરવાજા થઈને પ્લેન હળગતું આવ્યું હતું. જો લાલ દરવાજા પ્લેન હળગતું બી આવ્યું હોય ને તો આ લોકો પ્રોટોકોલ જેવું કંઈક હોય છે કે ભાઈ આજુબાજુ કોઈ નદી હોય ને તો નદીમાં તમે પ્લેનને લેન્ડ કરાવી શકો છો. નદી હોય ને તો નદીમાં પ્લેન લેન્ડ કરાવી દે, જેથી કરીને શું એ તરી શકે. બીજા લોકો જે કંઈ હોય એ બચી શકે એમ. કારણ કે અચાનક પ્લેન ડૂબી નથી જતું, એ મતલબ પાણીમાં તરતું હોય છે. પણ કોઈ પ્રકારના કોઈ સ્કોપ હતા જ નહીં. આ છાસવારે આ બધી ઘટનાઓ થતી રહી છે. અને ખૂબ જ મોટી દુર્ઘટના થઈ છે, જેને કોઈ વ્યક્તિએ સપને પણ ખ્યાલ ના હોય. ચલો તારાવરી છે ને ધનુને ગાર્ડનમાં ફરવા માટે લઈ જવું છે.
આટો મરાવતા આવીએ. હેતલબેન રેખિયા વિશાલભાઈ માસી જય શ્રી કૃષ્ણ. નવા ઘરમાં કથા કરતા વાસ્તુ કરાવો, સારું દોષ દૂર થાય. અને અમે પણ નવા ઘરમાં નવચંડી હવન કર્યો હતો. એ કીધું આ લોકોને. પણ હવે જો કે મેં બી મારા ઘર જ્યારે લીધું ત્યારે મેં હવન નહોતો કરાવ્યો, બરાબર. બીજો કોઈ વધારે ખર્ચો નહોતો, કારણ કોવિડનો ટાઈમ હતો, બરાબર. અને કહીએ ને કે કોઈ મહેમાનને કંઈ બોલાવીએ તો કોઈ આવવાનું હતું નહીં, બરાબર. ને એવી રીતે તમારી પોઝિશન પણ નથી કે આપણે હવનનો, કારણ કે હવન કરીએ એટલે સ્વાભાવિક વસ્તુ છે, 50-100 માણસો તો આવે, એનો જમણવાનો ખર્ચો ઘણું બધું થઈ જતું હતું. અને ત્યાં કોવિડનો સમય હતો, ત્યાં મેં પણ નહોતું કરી. માતાજીનું નામ લઈને અમે માટી મૂકી દીધું, ના બિલકુલ રહેવા પણ આવી ગયા હતા. પારુલ મોદી નવું મકાન ક્યાં લીધું છે? નવું મકાન અમે ઘન બજારની પાછળ લીધું છે. આ કયા પારુલબેન છે? આપણાવાળા નહીં? એ જોવું પડે. ના, આપણાવાળા નહીં. કે અમારા સબ પારુલબેન છે. હવે 2-3 વખત મેં વિડીયો બતાવ્યું છે કયા લોકેશન ઉપર લીધું છે, બરાબર. ઘણી બધાની એક્ઝેક્ટ પાછળ જ મકાન છે અને સરસ મકાન છે. ભાવેશના બધા લોકોને ગમ્યું છે. જેને ગમે, જેને મકાન ગમે એ અલગ રહેવા જાય. અમને નહીં ગમ્યું ભાઈ, યાર રહીશું એવું જ ને. વિશાલભાઈ, કાલે મારા પૌત્ર કલ્પેશનો બર્થડે છે. કલ્પેશભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. ખૂબ ખૂબ ખુશ રહો. અને દરેક લોકો પ્રાર્થના કરજો કે ભાઈ જેટલા બી, હા બેટા 2 મિનિટમાં દીકું પેલી રાજુ બેઠી, જેટલા બી આ બધા મૃત્યુ પામ્યા છે એને ભગવાન આત્માને શાંતિ આપે. અને જેટલા બી મૃત્યુ પામ્યા છે એમાં મોટા ભાગના પેસેન્જર પટેલ છે. મેં જે લિસ્ટ બધી જોયું હતું, બરાબર, ઓલમોસ્ટ બધા પટેલ છે, બરાબર. અને મેં ઘણા બધા લોકોને ફોન બી કર્યા હતા. અમારા બીજા ખાસ કરીને અશોકભાઈ છે, અમારા બાજુમાં દુકાન છે, એમના ઘણા બધા રિલેટિવ લંડનમાં રહેતા હતા. એટલે હું પૂછ્યું કોઈ આ ફ્લેટમાં તો નહોતું ને? કે ના, કોઈ નથી. ચલો આ લોકોને છે ને પહેલાં ગાર્ડનમાં ફરાવતા આવી ગયા. ચલો ભાઈ ગાર્ડનમાં આવ્યા. જો દોડ કરવાનું ચાલુ કરી દીધું એ. અત્યારે કેટલા 10:30 વાગી ગયા ને, એટલે પબ્લિક વળી ઓછી છે. બાકી અહીંયા પબ્લિક તો બોલો છોકરાઓને. બધી વ્યવસ્થા અહીંયા આગળ ઘણી સારી છે. બધા ફૂલ ટ્રેકરના બધું રમી રહ્યા છો. ચડી ગઈ પકડવા તો દેશ જ નહીં. ચપ્પલ મૂક્યા ને હાથ પકડ. અરે પેલું વાગશે બેટા, તું આવ ને. જોવો છે અહીંયા ગારસે જે મૂકેલું ને એટલે વાગી જાય એવું છે. ધ્યાનથી અહીંયા ઊભું રહેવું જરૂરી છે. જો હવે અને અહીંયા આગળથી આવું છે. શું આવી જાઉં? એમાં ના આવે, તું અહીંયા રમ ને ભાઈ. છે ખતરો કે ખીલ. અરે રહેવા દે બેટા, ઊભી રે. ના, ત્યાં આગળ જતી રહે, ત્યાં નહીં. ખતરો કે ખિલાડી સારી છે. ચકુડીને કોઈ કશું કહેવા જેવી એક ને તો બીજું ટંગ વાળી. આમ હા પકડ વ્યવસ્થિત. ખાલી સપોર્ટ માટે પકડ્યું મેં. બસ ધીરે બેટા. માટી ઉડાડવાની ચાલુ કરી છે. હવે આ માટી રમવાનું ચાલુ. ઠંડા પાણીથી નવડાવ ને કમ્પ્લીટ આવે, પણ મારા સ્ક્રીન ગાર્ડનો પ્રોબ્લેમ છે. કે રિઝલ્ટ સારું નહીં તો કમ્પ્લીટ જ આવે, પણ થોડોક ફોનમાં ફૂલ ટચ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. ધણુ રાધે રાધે કયો. માટીમાં જ ઉડાડવાનું છે બધું. છોટી માટી નાખશે, છોટી. હમણાં 2 દાડા પહેલા પૂજાનું કંઈક પ્રોગ્રામ હતો. શું હતું? વર્ષ સાવત્રી હતું. બધા પૂજા કરતા 2 વખત પૂજા કરી લોકો. 2 પૂનમના 2 પૂજા. હા.